પેલા શ્લોકમાં શું ભગવાનને બે સંબોધન કર્યા છે? આ પત્ર કોને લખ્યો છે? તો એના માટેના બે સંબોધનમાં રૂકમિણીએ મહાલક્ષ્મીએ ભગવાન નારાયણને કર્યા. ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દ્રશાંદ્રશેમતામખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. ભાગવતજીના પેલું તો એમ લખ્યું સાંભળો એમ. સાંભળવાનો અર્થ છે સૌથી મોટી ભક્તિ છે શ્રવણ ભક્તિ. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ છે શ્રવણ. સાંભળો તમે કોણ? ભુવન સુંદર. પેલું સંબોધન ભગવાન અચ્યુત હોય એની પરણી જવાય. એક તો રૂપાળા છે, અને એ ખાલી એના ગામ પૂરતા કે ઘરમાં રૂપાળા છે એટલું નહીં, આખા ભુવનમાં નહીં હો, આખા ભુવનમાં જે દેખાવડા છે. અને બીજું જે અચ્યુત છે, જે ક્યારેય કોઈ દિવસ નાશ નથી થવાના. મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે. ત્યારે સંબંધ બાંધ્યો એનું એકમાત્ર કારણ છે નિર્વિશ કર્ણ વિવરે હરતોંગતાપમ. તમારી હારે સંબંધ બાંધવાનું એકમાત્ર કારણ એ છે તમારી કથા બહુ સાંભળી છે. અને જેણે જેણે ભગવાનની બહુ કથા સાંભળી છે ને એને ભગવાનમાં પ્રેમ થયા વગર રહે જ નહીં. પરમાત્માને પ્રેમ કરવાનું એકમાત્ર સાધન છે પ્રભુની કથા વારે વારે સાંભળ્યા કરો. ભાગવતજીમાં ત્યાં સુધી કીધું છે ભગવાનની કથાનો રસ પીવા કરો. ક્યાં સુધી પીવાનો? પીબતમ ભાગવતમ રસમાલયમ. જ્યાં સુધી તમે મરી ન જાઓ ત્યાં સુધી ભગવાનની કથા સાંભળો. તમારું નાશ થઈ જાય આલયમ, મૃત્યુ પર્યંત પરમાત્માની કથા સાંભળો. અને એ પણ કેવી રીતે? મુહુરહો રસિકા ભવિ ભાવુકા. મુહુરહોનો અર્થ છે વારે વારે ભાવુક બનીને, રસિક બનીને. અને મારે તમને પ્રાર્થના એટલી કરવી છે કે તમે કદાચ આવી ગમે તેટલી કથા સાંભળવા જાઓ ને તો તમને કથાનો આનંદ ત્યારે જ આવશે કે જ્યારે તમે કથા પહેલી વાર સાંભળો છો, આવી રીતના શ્રોતા થઈને બેસશો ત્યારે.